બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ઉમરી ગામે આવેલા પાતાલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। કાંકરેજ તાલુકાના ઉમરી ગામે વર્ષો જૂનું શ્રી પાતાલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેમાં વર્ષો 2019માં નવીન મંદિરનું નિર્માણ કરાયું હતું। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં સંત મહંતો તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ત્યારે ઉમરી ગામમાં દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુએ ઉમરીને સોનાની ડુંગરી તરીકે ઉપનામ આપી વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના આશીર્વાદ આપ્યા હતા। ત્યારે હવે ઉમરી ગામમાં કૂદકે ભૂસકે વિકાસ થાય છે, ગામમાં સુખ અને સમૃદ્ધિ થઈ રહી છે। નવીન મંદિરમાં અમૃતભાઈ જોશી દ્વારા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે બિલીપત્ર, જળ, દૂધ અને પુષ્પ શિવજીને પ્રસન્ન કરવા માટે ચડાવાય છે। અન્નકૂટ પણ ધરાવે છે। મંદિરના પૂજારી દિનેશ પુરી ગોસ્વામી દ્વારા પૂજા અર્ચના આરતી કરી મંત્રોચ્ચાર કરવામાં આવે છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ત્યારે ઉમરી ગામના જ્યોતિષ શાસ્ત્રી પંડિત રામેશ્વરભાઈ જોશી દ્વારા શિવપુરાણ કથા વાચન કરી શ્રદ્ધાળુઓ માટે શુભ શરૂઆત કરવામાં આવી હતી। ઉમરી ગામના પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા, સરપંચ શંકરસિંહ વાઘેલા, નારખનસિંહ વાઘેલા, ધર્મોભા વાઘેલા, હાથીભાઈ વાઘેલા, કીતુભા વાઘેલા સહિત અનેક ગામના અગ્રણી, વડીલ, યુવાનો, માતા, બહેનો, દીકરીઓ વહેલી સવારે પાતાલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે। પૂર્ણ વિશ્વાસ સાથે શિવ શંકર ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાન ભોલેનાથના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે। ત્યારે હવે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ ભક્તિભાવ સાથે દાન પુણ્ય પણ કરે છે। ગાયો માટે ઘાસચારો, પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે। મંદિરમાં ઘંટનાદના રણકારથી મન સ્થિર થાય છે, એકાગ્રતા વધે છે। ઉમરી સોનાની ડુંગરી ગામમાં ભાઈચારાની ભાવના જોવા મળે છે। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।